નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1444મો એપિસોડ, 1444મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે. ગૃહ રાજમંત્રીના શબ્દોમાં કહું તો તોડબાજ અધિકારીઓનું સરઘસ એટલે કે વરઘોડો ક્યારે નીકળશે, એમને ક્યારે રિયલાઇઝ કરવામાં આવશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને બીજો મુદ્દો છે કોના પાપે હોળી, કોના બાપની ધૂળેટી. જી હા, રાજકોટની અંદર હોળીના પહેલા અગ્નિકાંડ થયો, 3 લોકો મર્યા. એટલે વગર હોળીએ 3 પરિવારના ચિરાગ બુજાયા હોળીથી. અને આપણા અમદાવાદના એક એસીપી સાહેબના પુત્રની, એસીપી સાહેબના ચિરંજીવીના પ્રોફેશનલ પૈસા ટિકિટવાળા આયોજનની અંદર ફાયર બ્રિગેડની ગાડી રેન વર્ષા કરતી નજરે પડી, રેન ડાન્સમાં. એટલે બોલું છે આપણા બાપના રૂપિયે, આપણા કરના રૂપિયે ધૂળેટી મનાવે એસીપી સાહેબનો દીકરો, એવું કેવું આયોજન થયું તેનો પર્દાફાશ કરવો છે. શરૂઆત કરું તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારેથી. અમદાવાદની અંદર જે અસામાજિક તત્વોનો આતંક હતો એ તમામ પૈકીના મોટાભાગના પોલીસે પકડ્યા. કેટલાક હજુ નહીં પકડાયા હોય, પણ જે પકડાયા એમનું સરઘસ કાઢવામાં આવ્યું, ટોટિયા તોડી દેવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. અસામાજિક તત્વો ઝેર કરવા જરૂરી છે. અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓને જેલ ભેગા કરવા જરૂરી છે. અસામાજિક પ્રવૃત્તિની વ્યાખ્યાની અંદર ભ્રષ્ટાચાર પણ આવવો જ જોઈએ, આવવો જ જોઈએ. કારણ કે જે અધિકારીએ પ્રામાણિકતાના શપથ લીધા હોય, જે અધિકારીની ફરજ છે નાગરિકને ન્યાય અપાવવાની, જે અધિકારીની ફરજ છે નાગરિકના રૂપિયાનો પગાર થાય છે એટલે નાગરિકોની સુવિધાઓનું ધ્યાન રાખવાનું, એ જો તોડબાજી કરતા હોય તો એ પણ તો અસામાજિક પ્રવૃત્તિ જ ગણાય ને. અને એવા ભ્રષ્ટ અધિકારીઓ અને તોડબાજ અધિકારીઓને પણ આ જ પ્રકારની સજા થવી જોઈએ, એમના પણ સરઘસ નીકળવા જોઈએ. આવું હું એકલો નથી કહેતો કે હું નથી કહેતો, પણ મને તો આ કહેવાની પ્રેરણા મળી આપણા ગુજરાત રાજ્યના ધારાસભ્ય, બીજેપીની ટિકિટ પર સુરતની વરાછા બેઠકથી ચૂંટણી સતત જીતીને ફરી એકવાર જે ધારાસભ્ય બન્યા છે, પૂર્વ મંત્રી હતા તેવા કુમારભાઈ કાનાણીના. કુમારભાઈ કાનાણીએ અમદાવાદ પોલીસ કમિશનરને ઉદ્દેશીને 28 જાન્યુઆરી, માફ કરજો, સુરત પોલીસ કમિશનરને ઉદ્દેશીને 28 જાન્યુઆરી 2015, 28 જાન્યુઆરી 2025 પત્ર લખ્યો હતો, જેની ઇન્વર્ડ, જે પત્ર ઇન્વર્ડ કરાયો છે એ 10 ફેબ્રુઆરી 2025. તે કોપી આપ જોઈ શકો છો. કુમારભાઈએ આરોપ લગાવ્યો છે સરથાણા પોલીસ ઉપર, એટલે કે સુરતના પોલીસ સ્ટેશન ઉપર, કે હાર્પિક કંપનીના જે લિક્વિડ આવે છે ત્યાંનું ડુપ્લિકેશન થતું હોવાના નામે રેડ થઈ, અને રેડની અંદર એ કંપની ડુપ્લિકેશન ન કરવા દે એટલે ટ્રેડમાર્ક કોપીરાઇટ્સ હોય, પણ રેડની અંદર પોલીસ કર્મીઓએ, પોલીસ અધિકારીઓએ 8 લાખ રૂપિયાનો તોડ કર્યો છે. તોડ, આપણને તો તોડ શબ્દ ખબર જ નથી, પણ ભારતીય જનતા પક્ષના જે ધારાસભ્ય છે એમને સ્પષ્ટ પત્ર લખ્યો છે પોલીસ કમિશનરને કે 8 લાખ રૂપિયાનો તોડ કર્યો. જે કંપનીની અંદર આ કંપનીનું ડુપ્લિકેશન થવાની આશંકા હતી ત્યાંથી માલ વધુ પકડાયો, પણ ચોપડે એ ગોડાઉનમાં માલ વધુ પકડાયો, પણ એ ચોપડે 20 લાખના માલની સામે 3 લાખ રૂપિયાનો બતાવવામાં આવ્યો. એફઆઈઆરની અંદર એ ઓછું કરવામાં આવ્યું. સાથે જ એ કંપનીના 3 માલિકો હતા, પણ એફઆઈઆરમાં એક જ માલિકનું નામ ઉમેરાયું, એક જ માલિકના નામે એફઆઈઆર કરવામાં આવી. આ આરોપ લગાવ્યો છે કુમારભાઈ કાનાણીએ.
એ પત્ર પણ જોજો, મારી ટીમને કહીશ કે પત્ર પ્લે કરીશું. એ પત્રના બીજા પેજ ઉપર કુમારભાઈએ લખ્યું છે કે જે પ્રકારે અસામાજિક તત્વો જે છે ગુજરાતમાં નાની મોટી મારામારી કે અન્ય જે હપ્તાની ઉઘરાણી જે કરે છે અને એમના વરઘોડા કાઢવામાં આવે છે તે સારી વાત છે, પણ મારું સ્પષ્ટ, મારું એટલે કે કિશોર કાનાણી, કુમારભાઈ કાનાણી, મારું સ્પષ્ટ માનવું છે કે આ રેડમાં તોડબાજી કરનાર સામેલ તમામ પોલીસ કર્મીઓનું કાયદા મુજબ સરઘસ નીકળવું જોઈએ. એમને એ પણ કહ્યું છે કે જે જગ્યાએ રેડ થઈ હતી ત્યાંના અને આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ, માલિકોની પૂછપરછ, સીમાડા કેનાલ રોડની નહેર પર એક મંદિર છે ત્યાં સરકારી કેમેરા છે, 11 જાન્યુઆરી 2025ના બપોરે 3થી રાતના 2 સુધીના સીસીટીવી ફૂટેજ એનો પુરાવો છે. જે કોઈપણ સંજોગોમાં નાશ ન થાય તો તેની ઉપરથી બધી હકીકતો સ્પષ્ટ થશે. એનો મતલબ કુમારભાઈ કાનાણી કહી રહ્યા છે કે સુરતની પોલીસે, સુરતના સરથાણા પોલીસે તોડ કર્યો છે 8 લાખ રૂપિયાનો. એમાં એ પણ કહ્યું છે કે 8 થી 10 પોલીસ કર્મીઓએ રેડ કરી હતી. એમાં એ પણ કહ્યું છે કે 8 લાખની રકમ કોન્સ્ટેબલ યુવરાજસિંહ AR એન્ટરપ્રાઇઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરથાણા પોલીસ સ્ટેશને અંદાજે 5 વાગે ગયા હતા. પત્ર છે 28 જાન્યુઆરી 2025નો, ઇન્વર્ટ થયો છે 10 ફેબ્રુઆરી 2025. હવે ધારાસભ્યશ્રી આવો આરોપ લગાવતા હોય તો આપણી ફરજ આવે છે, ફરજ આવે કે એની તપાસ કરવી, પણ એનાથી પણ વધુ સામાન્ય નાગરિક પણ ફરિયાદ કરે તો એની પણ તપાસ કરવી જોઈએ. અને વાત એકતરફી ન હોવી જોઈએ, પોલીસને પણ તો પૂછવું જોઈએ ને. એવું ના હોય કે ખાખી ઉપર ખાદીવાળા રોપ જમવા જતા હોય અને ખાદીવાળાની વાત ખાખી ના સાંભળતી હોય એટલે ખાદીવાળા આરોપ લગાવતા, એવું પણ તો બને ને. એટલે જ હકીકત જાણવા આલોક કુમાર ડીસીપી છે સુરતના, તેમનો અમે વ્યૂ જાણ્યો, તેમને શું કહ્યું એ સાંભળી લઈએ. इसके बिहाफ पे हम केस के सारे पेपर्स बुला के आयोग का क्या उन्होंने इन्वेस्टिगेशन किया है और सारे सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है. सारे आरोपियों जो भी जिसने पैसा दिया, अगर लिया है, अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे. બહુ સરસ વાત છે, તપાસ થવી જ જોઈએ. પણ આ પત્ર જોજો, આ પત્ર ઉપરની તારીખ જોજો. તારીખ 28/1/2025 આ પત્ર ટાઈપ થયો. ઇનવર્ડ કારકુન પોલીસ કમિશનરની કચેરી 10 ફેબ્રુઆરી. હજી સુધી મારી સુરત પોલીસને એટલો સમય નથી મળ્યો કે એક ધારાસભ્યએ પોલીસ કર્મીઓ પર આરોપ લગાવ્યા છે તો એની તપાસ કરીએ. પણ ખેર, મોટી વાત એ છે, કુમારભાઈ મોટી વાત કરી છે કે જે ભ્રષ્ટ અધિકારી છે એમના પણ સરઘસ નીકળવા જોઈએ. બસ આ જ મુદ્દે ચર્ચા કરવી છે. કુમારભાઈ કાનાણી ધારાસભ્ય છે વરાછાના, RC પટેલ પૂર્વ ડીવાયએસપી, ડૉક્ટર મનીષ દોશી મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના. મેં કુમારભાઈ કાનાણી સાથે એડવાન્સ વાત કરી રાખી છે કારણ કે વિધાનસભા ચાલે છે, એમની વ્યસ્તતા પણ હોય, એટલે કુમારભાઈની વાત સાંભળી લઈએ. કુમારભાઈ, આપે સુરત પોલીસ કમિશનરને એક પત્ર લખી સ્પષ્ટ અંદર આરોપ લગાવ્યો છે કે પોલીસે તોડબાજી કરી છે. મારે વિગતવાર જાણવું ને સમજવું છે કયો આધાર છે અને તમને કેમ લાગે છે કે જે તે કેસમાં પોલીસે તોડબાજી કરી છે. આ જે કોપીરાઇટનો કેસ છે અને એનો જે રેડ પડી હતી એ રેડમાં જે આર કંપની નામની કોઈ કંપની છે અને એમને ત્યાં રેડ પાડવામાં આવી હતી કોપીરાઇટના કેસ બાબતે. એટલે એમને જે કંઈ ત્યાં રેડ પડી અને જે કંઈ માલ જપ્તે થયો કે જે કંઈ ત્યાં માલ સ્ટોકમાં હશે એ આ 3 ભાગીદાર છે. આ 3 ભાગીદારને પોલીસે પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. હવે પરિસ્થિતિ એ પેદા થઈ કે રેડ તો પડી, બધું થયું, પણ પોલીસે 8 લાખ રૂપિયામાં નક્કી કર્યું, સેટલમેન્ટ કર્યું. હવે સવાલ એ પેદા થયો કે 8 લાખમાં સેટલમેન્ટ થયા પછી સેટલમેન્ટ શરૂ કર્યું હોય કે કેસ ના કરવો, માલ ના પકડવો, એને બેસાડી ના રાખવા, પરંતુ પરિસ્થિતિ એ થઈ
કે સેટલમેન્ટ કર્યા પછી પૈસા આપ્યા પછી એની એફઆરઆઈ પણ થઈ 3 લાખ સમથિંગ ઉપર કંઈક રકમનો કેસ બનાવવામાં આવ્યો અને એને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો. એટલા માટે એ ભાઈનો મને ફોન આવ્યો અને મને કીધું કે કુમારભાઈ મારી સાથે આવું થયું છે. મેં જે સેટલમેન્ટ કર્યું એ કેસ નહીં કરવા માટે, માલ નહીં પકડવા માટે, એટલા માટે મેં પૈસા એને આપ્યા હતા. પણ પૈસા આપ્યા પછી પણ મારી સાથે આવી ઘટના બની છે. આ વાત એણે મને કરી અને એટલા માટે મેં હકીકત ખરેખર શું છે એ જાણવા માટે, તપાસ કરાવવા માટે મેં કમિશનરને આ પત્ર લખ્યો હતો. કુમારભાઈ, આપે જે વ્યક્તિ અને જે કેસનો ઉલ્લેખ કરીને પોલીસ પર તોડબાજીના આરોપ લગાવ્યા તે વ્યક્તિ પણ તો ખોટો છે ને? એને પણ તો ખોટું કર્યું છે એ પણ તો હકીકત છે ને? ડુપ્લિકેશન કરે છે એ પણ તો હકીકત છે ને? એ પણ તો ગુનેગાર છે ને? 100% એ ગુનેગાર છે. એ ગુનેગારનો બચાવ નથી કરતો. એ તો ગુનેગાર જ છે. ખોટું કર્યું છે એની સામે કેસ થવો જોઈએ, એફઆરઆઈ થવી જોઈએ, માલ જપ્તે થવો જોઈએ, થવું જ જોઈએ. મેં એનો બચાવ નથી કર્યો. પરંતુ એની તપાસ અધિકારીએ જે કંઈ એની સાથે તોડબાજી કરી છે એની તપાસ થવી જોઈએ. મેં અધિકારીની તપાસની વાત કરી છે અને બચાવની વાત નથી કરી. કુમારભાઈ, આપે પત્રમાં એમ પણ લખ્યું છે કે જે તે અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવા માટે વકીલ ગયા તો પોલીસ ફરિયાદ લેતી નહોતી. એક્ઝેક્ટલી ઘટનાક્રમ છે શું? એમના કહેવા મુજબ આ લોકોએ જ્યારે ફરિયાદ લખાવવા ગયા ત્યારે એણે ફરિયાદ લેવાની ના પાડી. એટલે એ ફરિયાદ એની પાસે ના લીધી. એટલે એમણે મને વાત કરી કે આવી આખી ઘટનાઓ બની છે. એટલે મારો પ્રયાસ પોલીસ વિભાગે જે કામગીરી કરી છે, શંકાસ્પદ કામગીરી થઈ છે, એની સામે મારો સવાલ ઊભો થયો હતો અને એટલા માટે મેં કમિશનરને પત્ર લખ્યો હતો કે આની તપાસ થવી જોઈએ, ખરેખર શું છે. મારે કોઈ ગુનેગારને બચાવવા કે કરવું નથી, પણ પોલીસની જે કાર્યવાહી છે એ શંકાસ્પદ કામગીરી છે અને આના આધાર પુરાવા મારી પાસે છે. મારી પાસે મેં કંઈ આધાર પુરાવા વગર કંઈ પત્ર નથી લખ્યો. હું જે કંઈ કામ કરું છું, જે કાંઈ પત્ર લખું છું, જે કાંઈ કરું છું એ આધાર પુરાવા સાથે કરું છું. હું હવામાં તીર નથી છોડતો અને એટલા માટે પરફેક્ટ વાત છે કે જે કંઈ ઘટના બની છે સાચી છે, પણ એની તપાસ પોલીસ કમિશનરને મેં કીધું છે કે તમે તપાસ કરો, તમે તપાસ કરાવો અને સત્ય હકીકતો હોય એ બહાર આવી જોઈએ. તો આપ શું માનો છો? એકદમ સ્પષ્ટ કહેજો કુમારભાઈ. લેટરમાં તો સ્પષ્ટ લખ્યું છે એટલે જ કહું, સ્પષ્ટ કહેજો. આપ શું માનો છો? સુરત પોલીસ તોડબાજી કરે છે માત્ર એ કેસ પૂરતી કે ઓવરઓલ તોડબાજી થાય છે? આ જે કેસ મારી પાસે આવ્યો છે એના આધાર પુરાવા મારી પાસે છે અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે. જુઓ, આપ કહો છો આપની પાસે બધા આધાર પુરાવા છે. આપ કહો છો કે આ તોડબાજી થઈ છે તેના આધાર પુરાવા છે. તો તમે જે પત્રમાં લખ્યું છે એ જ શબ્દો પર અડગ છો કે બાકીના અપરાધીઓ, ગુનેગારો કે અસામાજિક તત્વોના જે પ્રકારના વરઘોડા નીકળે છે, પોલીસ વરઘોડા કાઢે છે, એ જ પ્રકારે આ કેસમાં જો તપાસમાં સામે આવે, તમે તો પુરાવા છે એવું કહો છો, જો તપાસમાં સામે આવે તો જે તે પોલીસ અધિકારી જેને તોડ કર્યો હોય, જે કર્મચારીઓ તોડ કર્યો હોય તેમનો પણ વરઘોડો નીકળવો જોઈએ. જો કોઈ પણ ગુજરાતનો નાગરિક કોઈ પણ અસામાજિક તત્વો હોય, જે કોઈ ગુના કરતા હોય, જે કંઈ ગુનાખોરીની માં કોઈ પણ પકડાય, એના વરઘોડા નીકળે, એની સર્વિસ થાય, એની સામે કાર્યવાહી થાય, એ થવી જ જોઈએ. એમાં કંઈ ખોટું નથી. એક થવું જ જોઈએ. પરંતુ જે રક્ષણ કરનારા લોકો છે, જે કાયદાનું રક્ષણ પાલન કરનારા લોકો છે, એ જ જો આ ધંધો કરે, એ જ જો આ ગુનાખોરી કરે, એ જ જો આવું કરે તો કોની પાસે અપેક્ષા રાખવી, કોની પાસે જવું, એમ કે કોની પાસે? અને એટલા માટે હમણાં જ વસ્ત્રાલની અંદર જે ઘટના બની એમાં પોલીસે જે કામગીરી કરી, મેં અભિનંદન આપ્યા છે પત્ર લખીને. અને એટલા માટે સારી વાતને હું અભિનંદન પણ આપું છું અને જે નબળી વાતો હોય, જે કંઈક ખામીઓ છે તો એ વાત તંત્રના ધ્યાન પર મૂકું પણ છું. મનીષભાઈ જોડાયા છે. મનીષભાઈ,
ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય સ્પષ્ટ કહ્યું એમને કે એમની પાસે પુરાવા છે તોડબાજીના. નવી વાત આવી કે તોડબાજી કરનાર અધિકારીઓનું પણ સરઘસ કાઢવું જોઈએ, એટલે લીગલ ભાષામાં રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ. તમારો પક્ષ સહમત થશે કે નહીં આમની વાત સાથે? રોનકભાઈ, કોઈ પણ જગ્યાએ શાકની અંદર કે કોઈ પણ વસ્તુની અંદર માપસરનું મીઠું હોય તો સમજી શકાય, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે. ડિજિટલ ઇન્ડિયા માટેના ફાઇબર ઓપ્ટિક નથી, પણ ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે. નર્મદાના પાણી માટેની કેનાલો ન બને, પાઇપો ન બને, પણ ભ્રષ્ટાચારની પાઇપો સેટ છે કે નીચેથી ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તાનું આખું તંત્ર ગોઠવેલું હોય, શહેરથી લઈને સચિવાલય સુધી ગોઠવેલું હોય. અને આ તોડ પાણીના નેટવર્કોના કારણે ગુજરાતનો સામાન્ય નાગરિક લૂંટાય છે, ડર અને ભયનો ભોગ બને છે. તમને એક ત્રણ કિસ્સા એવા જેવા કેવા છે આજે. આ એટલા માટે ગુજરાતમાં અનેક લોકોની આ સ્થિતિ છે. ગોવિંદભાઈ પટેલ ભાજપાના પૂર્વ મંત્રી રાજકોટની અંદર મોટામાં મોટું તોડકાંડનું તત્કાલીન આઈપીએસ ઓફિસર અહીંયાના જવાબદાર એમને લેખિતમાં બધું આપ્યું. સરકારે ફીંડલું વાળી દીધું, કોઈની બદલી કરી, આ બાજુ તપાસ કરી, તપાસનો અહેવાલ કોને ખબર, મને નહીં ખબર, કોને બોલાવી લીધા અને આપને પણ નથી ખબર હજી સુધી. સરકારમાં બીજું એક સરસ મજાનું અધિકારીએ કેવી ગોઠવણ કરી, જૂનાગઢની અંદર મોટામાં મોટા આવા સટ્ટાકાંડના ને એના ઓલા ફ્રીઝ કરી દે એકાઉન્ટ, અને એકાઉન્ટ ખોલાવવા માટેના ભાવ બોલાય, એનું આખું કૌભાંડ ને આખું આપ સહિતના માધ્યમોએ દેખાયું. ગુજરાતની અંદર જે માધ્યમોમાં પ્રકાશિત થયું, એક આઈપીએસ અધિકારીએ ટોચના એક બિલ્ડર પતિ પત્નીને બોલાવીને એની સાથે એવો દુર્વ્યવહાર કર્યો કે એને છૂટવા માટે 22 કરોડ રૂપિયાનું સેટલમેન્ટ કર્યું. એ પણ માધ્યમોમાં જોયું અને આજ દિન સુધી સરકાર કે આપણે છાસવાર ટ્વીટ કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી એક શબ્દનો એ વાત તો કોઈ નામ સાથે નથી છપાયું મનીષ. નહીં, માધ્યમોમાં કીધું ને, માધ્યમોમાં પણ નામ એટલે સાથે નહીં છપાયું. નહીં, પણ સરકાર કે ને, સરકાર જો દૂધે ધોળે, સરકાર તો છાસવાર બધાનું કહે છે અને સરકારને કેટલી બધી ખબર પડે, સરકારને બધી ખબર પડે. અને ન ખબર પડે તો સરકારના 161 ધારાસભ્યોમાંથી આવા કુમારભાઈને અચાનક, કુમારભાઈ પૂર્વ મંત્રી રહી ચૂક્યા, કુમારભાઈને અચાનક આ બધી વિગતો સાથે આવ્યા. આવા અગાઉ પૂર્વ મંત્રી ગોવિંદભાઈ આવ્યા હતા, આજ દિન સુધી ખબર પડી. અને કિશોરભાઈ કાનાણી, કુમારભાઈ કાનાણીનો કાગળ 28મી જાન્યુઆરી 2025નો છે. આપણે આજે ચર્ચા કરી છે એ 19મી તારીખની છે ચર્ચા. 28 તારીખના કાગળને આજે પહોંચતા સુરત કમિશનર અહીંયાથી તપાસ, હજી સુધી સીસીટીવી ગોતે છે. અત્યારે આપના માધ્યમથી મેં અધિકારીને સાંભળ્યા કે અમે સીસીટીવીને ભેગા કરશું. ભાઈ, તમારું તો તંત્ર એકદમ છે. ગમે એ વ્યક્તિને, ઓલા વરઘોડાને એને તમે ફુલેકાનું અમને પૂછ્યું, ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળવા માટે જેમની જવાબદારી છે સાચવવાની, એ અમુક અધિકારીઓને અમુક પોલીસના માણસો સરકારના ઇશારે કાયદો વ્યવસ્થાને કથળાવવા માટે કેમ કાંડામાં કરી શકે, એના એક પછી એક કાંડ આવી રહ્યા છે. કેમ આટલી બધી માથા ઉપરથી પાણી ગયું ત્યારે તમારે અસામયિક તત્વોની યાદી કરવી પડી? એન્ટી કરપ્શન બ્યુરો આગળ પણ યાદી છે, ઇલેક્શન કમિશન આગળ એ યાદી હતી કે કેટલા ગુનેગારો છે ગુજરાતમાં. અને મને એ સમયે માધ્યમમાં પ્રકાશિત થયું હતું કે ભાજપાના એક આગેવાનોએ કેટલા ગમતા અસામયિક તત્વો આપણી સાથે છે અથવા તો વિરોધમાં કામ કરે છે, એની યાદી પણ વોર્ડ વાઇઝ તૈયાર કરાવી હતી. એના કરતાં આગળ એન્ટી કરપ્શન બ્યુરો અનેક અધિકારીઓનું અનેક પ્રકારના કારનામા જાણે છે. હમણાં તો એક તપાસ એટલી મોટી હતી કે આખા જે માધ્યમોમાં પ્રકાશિત થયું, એન્ટી કરપ્શનના ડાયરેક્ટરને બદલી નાખવામાં આવ્યા, એમને બઢતી આપીને મોકલવામાં આવ્યા. હવે એનાથી આગળ જો એન્ટી કરપ્શનમાં એક પણ અધિકારીને ક્યારેક કંઈ થઈ, એ બી મોટો આર્થિક ગુનો જ છે. લોકોને ડર ભય પેદા કરીને ગુનેગારને બચાવવાની કે એની વાત નથી કરતા, ગુનો જ છે. તો ગુનેગારોનું કેમ, લોકોના લાખો રૂપિયાના ફુલેકા ફેરવનારા લોકોનું કેમ નજીકના પોલીસ અધિકારીઓ સેટલમેન્ટમાં ભાગ કરે છે? બધા કરે છે એવું નથી કહેતો, પણ આ તો નામદાર વડી અદાલતે કીધું છું કે તમારું કામ સેટલમેન્ટનું નથી, તમે ગોઠવણ કરવા માટે નથી,
ગુનો કર્યો હોય એને કે તેને એની માટેના નિયમો છે. જી. તમે તો ગોઠવા માટેની વ્યવસ્થા થઈ. હવે સૌથી મોટું રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ જ કીધું કે ગુજરાતની અંદર કયા વિભાગમાં શિરમોર ટોચમાં ભ્રષ્ટાચારમાં 25 વર્ષ પહેલાં આટલો ભ્રષ્ટાચાર નહોતો, એટલે કોંગ્રેસના શાસનમાં નહોતો આવો ભ્રષ્ટાચાર, એવું વિજયભાઈએ જ કીધું છે, બીજા કોઈનું પ્રમાણપત્ર નથી. ત્યારે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં શિરમોર ઉપર, મહેસૂલ વિભાગ શિરમોર ઉપર, ટોચ ઉપર, જી મનીષ. શહેરી વિકાસ ટોચ ઉપર, શિક્ષણ, આરોગ્ય એક ખાતું એવું નથી કે જેમાં ન હોય. એવા સમયે કુમારભાઈએ લખેલો કાગળ, અગાઉ ગોવિંદભાઈએ લખેલા કાગળો, આ બધા કાગળોનું થાય છે શું? જી. ક્યાં અટકે છે અને કોણ અટકાવે છે? ફાઇલો કોની આગળ પડી છે? જી. અનેક કૌભાંડોની ફાઇલો કેમ સીએમ ઓફિસમાં દબાઈને પડી જાય, જી, નીચે જતી જાય છે, થપ્પો ઉપર થતો જાય છે? જી. ત્યારે આ સંજોગોની અંદર ગુજરાતના 2 વાક્ય મારે છેલ્લા કહેવા છે, જી. જે સૌથી અગત્યના ગુજરાતના દર્શકો માટે અને આપશ્રીના માધ્યમથી, એટલે એબીપી અસ્મિતા કેવું છે, ગુજરાતની અંદર દર વર્ષે અધિકારીઓએ પોતાની મિલકતની વિગતો આપવાની હોય છે. ગુજરાતમાં કેમ પ્રમાણિકતાથી એ નથી થતું? બધા અપ્રમાણિક છે એવું નથી કહેતો, જી મનીષ. પણ જે અધિકારીઓથી માંડીને કોન્સ્ટેબલથી લઈને પોલીસ ખાતામાં ટોપ ઉપર, અને આ બાજુ તલાટીથી લઈને કલેક્ટર સુધીના ટોચના જી. અમુક લોકોએ ગુજરાતમાં અબજો રૂપિયાની સંપત્તિ બનાવી છે. અનેક નિવૃત્ત અધિકારીઓ વર્ષો સુધી ખાઈ ખપૂચીને ગુજરાતના નાગરિકો ઉપર કબજો જમાવીને બેઠેલા લોકોને ભ્રષ્ટાચારના અબજો રૂપિયા ભેગા કર્યા. એના વરઘોડા કેદી નીકળશે? મનીષભાઈ, એનું રિકન્સ્ટ્રક્શન કેદી થશે? પટેલ સાહેબ પૂછ્યો. પટેલ સાહેબ, આ વરઘોડાવાળું તો નવું ચાલ્યું, અને આ ખાદીવાળા એટલે કે નેતાશ્રી એમ કહ્યું કે આ ખાખીવાળા કે જે બાકી ભ્રષ્ટાચાર કરે છે એ બધાના વરઘોડા નીકળવા જોઈએ. આપ શું માનો છો? કરપ્શન કરવું, તોડબાજી કરવી, આ પણ તો અસામાજિક કૃત્ય છે ને, અને એમનો ભય પણ તો એ વિસ્તારમાંથી, એ ઓફિસમાંથી કાઢવો જોઈએ ને. ભ્રષ્ટ અધિકારી જે એન્ટી કરપ્શન પકડે છે એ તો એન્ટી કરપ્શન જ પકડે છે, રંગે હાથે રૂપિયા લેતા પકડે છે. ત્યાં લઈ જઈને પાછું રિકન્સ્ટ્રક્શન કરવું જોઈએ કે નહીં? અને એ બી પાછું પેલા એમ આવી રીતે જતા હોય એવું એમને એ રીતે થાય કે ના થાય? જી ધન્યવાદ રોનકભાઈ. ખરેખર તો આજે આ મુદ્દાની અંદર ડીસીપી સાહેબે જે વાત કરી એ તપાસનો વિષય છે. કુમાર કાનાણી સાહેબે કર્યું, પણ કુમાર કાનાણી સાહેબે તો પોતે ધારાસભ્ય છે, રાજ્ય સરકારના ધારાસભ્ય છે, ભાજપના ધારાસભ્ય છે. એમણે પત્ર લખી અને શું આયોજન કર્યું, શું કામ કર્યું? એમનો જાન્યુઆરી ફેબ્રુઆરીનો પત્ર હોય અને એમની સરકારની અંદર એમનું કોઈ સાંભળતું ના હોય તો શું સમજવું? આજે તમે જોયું છે કે વ્યાજખોરોને કેટલાક ધારાસભ્યો છાવરે છે. માનનીય ગૃહમંત્રીએ નિવેદન આપ્યું અને એમના નામ નહીં જાહેર કરવું એમ કરીને એમનો બચાવ પણ કર્યો. તમે જુઓ કે સાહેબ, આજે મારા એક મિત્ર ડીવાયએસપી ત્રિવેદી અને એક મિત્ર દેસાઈ વડોદરાથી મને વાત કરી કે સૂચન કરજો કે તમારામાં તમારા પક્ષના યા કોઈ પણ પક્ષના કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિ કાર્યકર સાથે આવી કાર્યવાહી કરવાની તેવડ છે એવું પૂછજો. મિત્રએ પૂછ્યું છે. અને રહી વાત એવી કે આમાં સમતુલા નથી જળવાતી સાહેબ. નાના માણસોને જાહેરમાં દંડા પણ પડે છે, વરઘોડા પણ નીકળે છે, અથવા તો પક્ષપાતી વરઘોડા નીકળે છે. એટલે વરઘોડાની વાત શરૂઆતમાં બધાને સારી લાગી, પણ અત્યારે વરઘોડાની વાત સાથે જનતા સહમત નથી એવું મને લાગે છે. કેમ કે કેટલાક કિસ્સાઓની અંદર પક્ષપાતી વરઘોડા નીકળ્યા અને કેટલાક મોટા ગુનેગારો સામે કશું ન થયું અને સરકાર એમની સામે કંઈ બોલી પણ ન શકી. એટલે આ ઇનબેલેન્સ જે થયું છે એમાં જનતાને વરઘોડામાંથી હવે વિશ્વાસ ઉઠી ગયો છે. હું માનું છું કે પોલીસ અધિકારી હોય, કોઈ પણ વિભાગનો હોય, એનો વરઘોડો નીકળવો જોઈએ. કુમાર કાનાણી સાહેબ તો સક્ષમ છે. શા માટે એમણે પોલીસ કમિશનર સામે અડી જઈ અને એફઆઈઆર કેમ નથી કરાઈ હજુ સુધી? ખાલી પ્રસિદ્ધિનો જ વિષય થાય છે. એટલે રહી વાત એવી કે માનનીય ગૃહમંત્રી સાહેબ, આ બધું એમનું જ શહેર છે. આટલો એમનો ધારાસભ્ય જ્યારે આટલી વેદના વ્યક્ત કરતો હોય, એ ફરિયાદ લઈને જતો હોય ને જો પોલીસ ન સાંભળતી હોય તો પોલીસ કમિશનર સાહેબ શા માટે એમણે રાખ્યા છે?
ધારાસભ્ય તો કોઈ પણ ક્ષણે સંપર્ક કરી શકે છે અને એ જે ફરિયાદી સાચો હોય એની ફરિયાદ જે પણ સ્વરૂપમાં હોય લેવી જોઈએ. અને જે અધિકારી હોય એના જો રાજકારણીઓના વરઘોડા નીકળતા થશે તો લોકો પોલીસના વરઘોડાને સ્વીકારશે. અન્યથા પોલીસને બ્લેમ કરવા માટે કે પોલીસના વરઘોડા કેમ નથી નીકળતા એ બ્લેમ કરવા માટે જો આ વાત હશે તો જનતા સ્વીકારશે નહીં. જનતા રાહ જોઈ રહી છે કે મોટા મગરમચ્છોના વરઘોડા નીકળે, રાજકારણીઓના વરઘોડા નીકળે, એવા પોલીસ અધિકારીઓ જેવો ભ્રષ્ટ હોય કે કોઈ પણ અધિકારી ભ્રષ્ટ હોય એના વરઘોડા નીકળે, પણ પક્ષપાત વગરના નીકળે. અને ચોક્કસ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ સાહેબ. NIA અને CBI જેવું ઇન્વેસ્ટિગેશન નથી થતું એટલે વરઘોડા કાઢવા પડે છે. અન્યથા NIA કે CBI ની અંદર ક્યારે કોઈએ તપાસ દરમિયાન વરઘોડા કે રિકન્સ્ટ્રક્શનના વરઘોડા કાઢ્યા નથી. એટલે આપણું ઇન્વેસ્ટિગેશન પણ નીચલા સ્તરનું છે. એમાં આપણે રસ લેવો પડશે. પટેલ સાહેબ, મનીષભાઈ, આપનું બંનેનો ખૂબ ખૂબ આપણે વરઘોડાની પટેલ સાહેબ વાત કરી. ખાદી હોય, ખાખી હોય કે અમારા જેવા કોટવાળા હોય, ખોટું કરે તો વરઘોડો નીકળવો જ જોઈએ. પણ હા, જેટલો મોટો નેતા, જેટલો મોટો અધિકારી, એટલા જાનૈયા પણ એ વરઘોડામાં વધુ સામેલ થવા જોઈએ. અને હર્ષસંઘવી તો કહી ચૂક્યા છે. મારી ટીમને કહીશ હર્ષસંઘવીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરીથી હાથ ધોવો પડશે. કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે. અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે બી આવા કોઈ ગુના થતા હોય તો હર્ષભાઈ, કુમારભાઈ મળત ખાલી પૂછી લેજો, આ સાચું હોય તો લોકલ પોલીસ સ્ટેશનની પણ ચકાસણી કરી લેજો. ફેબ્રુઆરી મહિનાનો એમને પત્ર લખ્યો, તમારા પક્ષના ધારાસભ્ય છે અને એમની દલીલ સાચી હોય વરઘોડો તો કાઢજો, આપણે લાઈવ કરીશું.